ખૂબ ખૂબ સ્વાગત છે। તો અમારા ઘરમાં દીપને અને એના દીદીને બંનેને ટેવ છે સાંજે કાંઈક નાસ્તો હોય તો જ એ લોકો ચા પીવે, નહીં તો નાસ્તો તો જોઈએ જ નહીં તો રોજ રોજ આપણે શું બનાવીને દેવું, તો કીધું ચાલો આજે તીખા ગાંઠિયા બનાવું છું। અને સેવ મમરા હમણાં થોડોક ટાઈમ પહેલાં બનાવેલા જ છે, તો થોડા દી પડ્યા છે એ લોકોને ગાંઠિયા ખાવા છે, તો આજે તમારી સાથે હું ગાંઠિયા કેમ બનાવું શેર કરું છું। અને હા ફ્રેન્ડ, નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। મારા વિડીયો બ્લોગ મિની બ્લોગ ગમતા હોય તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો। અને આજનો શું વિચાર આપણે લઈએ, અત્યારે જ લઈ લઈએ છીએ, એનામાં નથી લેતા, રેસીપી બતાવશું આજે એટલે। તો આજનો શું વિચાર છે કે કુપુત્ર અને સુપુત્રમાં શું ફરક હોય છે, કુપુત્ર અને સુપુત્રમાં શું ફરક હોય છે। તો એનો ફરક એવો હોય છે કે ગાય છે એને આપણે ઘાસ આપીએ, ઘાસ ખવડાવીએ, છતાંય એ આપણને દૂધ આપે છે। અને સાપ છે એને દૂધ પીવડાવીએ છે છતાંય તે આપણને ઝેર આપે છે। તો આ બંનેનો આટલો ફરક છે। જો મારો સુવિચાર તમને ગમે તો ચોક્કસથી કમેન્ટમાં કહેજો ફ્રેન્ડ, કે મને આ તમારો સુવિચારનો જે સ્ટાઇલ છે વિડીયોમાં મૂકવાની તો એ ગમે છે, તો મને પણ ખૂબ મજા આવે। તો ચાલો આપણે નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે, નવા સુવિચાર સાથે વહેલા પાછા મળશું। ત્યાં સુધી તમે એન્જોય કરો મારા ગાંઠિયાની રેસીપી। વહેલા મળશું, ત્યાં સુધી સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને ખુશ રહ્યો। તો ચાલો આપણે આવી ગયા છે કિચનમાં, અને ચણાનો લોટ લીધો છે, આશરે 500 જેટલો લોટ છે, તો આપણે 2 ચમચા જેવું થશે। થોડુંક મોણ નાખ્યું છે, મીઠું નાખું છું, અને આપણે જેવા તીખા ભાવે એટલી તીખાશ નાખી શકો છો આમાં। તો મેં ડબલ મરચું નાખ્યું છે, આ તીખું મરચું નાખ્યું છે, અને પછી કાશ્મીરી મરચું નાખ્યું છે કે બહુ જ સરસ આપણો ગાંઠિયાનો કલર આવે। અને હા ફ્રેન્ડ, મારા દીપને અજમા નથી ભાવતા, નતર અહીંયા આપણે અજમા પણ એડ કરી શકાય, તો ખાસ અજમા નાખજો, ખૂબ સરસ ટેસ્ટ આવે છે ગાંઠિયામાં, પણ મારા દીપને નથી ભાવતા એટલે હું નથી એડ કરતી। હવે આપણે સરસથી મસાલો એકદમ મિક્સ કરી અને સરસથી લોટ બાંધી લેશું। અને ચણાના લોટમાં જેમ જોઈએ એમ જ આપણે પાણી નાખવાનું હોય છે, કારણ કે બીજા લોટ છે પાણી પીવે છે, ચણાનો લોટ પાણી ખૂબ ઓછું પીવે છે, પણ ચણાના લોટની વસ્તુ માણસ ખાય ને તો માણસને બહુ જ પાણી પીવડાવે હોય, ચણાના લોટનું કામ એવું હોય છે। તો બસ જો વાતું કરતાં આપણો સરસથી લોટ પણ બંધાઈ ગયો છે, અને હવે તેલ નાખી અને સરસથી આપણે એકદમ કોણવી રાખશું, અને પછી મૂકી દઈશું તેલ ગરમ। તો જો તેલ ગરમ મૂક્યું અને લોટ પણ કેટલો સરસ કોણાઈ ગયો છે, અને કલર પણ કેટલો સરસ આવ્યો છે। તો હવે આપણે મશીન છે જે સંચાનું આ ગાંઠિયા પાડવાનું, એમાં આપણે થોડુંક ઓઇલ લગાવી દઈશું કે આપણો લોટ જે ચણાનો છે એમાં ક્યાંય ચોટે નહીં, અને છેક સુધી બધા સરસથી ગાંઠિયા આપણા પડી જાય। અને મારા ઘરમાં એવી ટેવ છે દીપને અને એના ડેડીને બંનેને, કે બપોરની ચા હોય તો એની સાથે લોકોને કાંઈક ને કાંઈક નાસ્તો જોઈએ, તો રોજ જુદો નાસ્તો આપણે શું દેવો એને। તો કીધું ચાલો, અત્યારે ગરમી એટલી સખત ગરમી પડે છે, તો પણ આળસ કર્યા વગર અત્યારે જો ગાંઠિયા પાડવા બેસી જ ગઈ। બધું કામ બપોરનું પતી ગયું છે અને એકદમ ફ્રી હતી, તો કીધું 2 ચમચા પણ ગાંઠિયા તો પાડી જ લઉં। વળી બપોરે કહેશે કે લાવ ચા સાથે કંઈક નાસ્તો, તો મને એમ થયું કે ચાલો કરી લઉં। તો ફ્રેન્ડ, આ વિડીયો મારો તમને ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો, નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો। અને આપણે બહારના નાસ્તા લઈએ એમાં કલર પણ નાખ્યો હોય છે ગાંઠિયામાં, અને ખૂબ ઓલા હોય છે, એકદમ બધું નાખ્યું હોય, એકદમ તેજ મસાલા, તો આપણને એમ થાય કે ઘરે કરવા સારા। અને થોડુંક તેલ આવી ગયું છે કે નહીં એ જોવા માટે મેં ચેક કર્યું, તો જો આપણું તેલ સરસ આવી ગયું છે। અને ગાંઠિયા પાડીએ ત્યારે ધીમો ગેસ કરી નાખવાનો, ફૂલ ગેસે એકવાર તેલ આવી જવા દેવાનું, અને તેલ એકદમ આવી ગયા પછી જ આપણે ગાંઠિયા પાડવાના છે। તો આપણા ગાંઠિયા છે ને અંદરથી કાચા ન રહે અને એકદમ સરસ કડકડિયા રહે। અને જો તમારે વધારે પોચા જોતા હોય તો વધારે મોણ નાખવાનું। તો આપણા ગાંઠિયાનું ઘાણું આપણે ઉતારી લઈએ, મારે 2 ચમચા જેવા થયા છે। અને બીજી પણ હજી ઘણી વસ્તુ મને આવડે છે ફ્રેન્ડ, હું ઘણી બધી વિડીયોમાં લઈશ ને આવીશ, પણ તમારા સપોર્ટની ખૂબ જરૂર છે। તો આવી જ રીતના મને સપોર્ટ કરતા રહેજો,
મારા શોર્ટ વિડીયા તો તમે બધા જુઓ છો, પણ લોંગ વિડીયા છે એ પણ તમે જુઓ તો મને પણ મજા આવે વિડીયો બનાવવાની, તમારી સાથે વાતો કરવાની. અને હવે જો મારે એવી ટેવ છે કે ગાંઠિયા બનાવું ને તો મારે ઝારાની ટેવ નથી. ચીપીઓ લઈ અને સીધા પલટાવી નાખું છું, કારણ કે આમાં ગાંઠિયામાં ગુજરું જ હોય તો આપણે કંઈ ઝારાની જરૂર ન પડે. તો ફ્રેન્ડ, હું આવી રીતના ગાંઠિયા બનાવું છું અને મને ઝારાના ગાંઠિયા પણ બનાવતા આવડે છે. પણ દીપ અને એના ડેડી બંને મને ના પાડે છે કે એકલા હોય તો એ ન રિસ્ક લેવો, તો કોઈ મારે ત્યાં આવશે તો ચોક્કસથી એવી રીતના પણ એકવાર ગાંઠિયા કરીશ. અને આ પણ એટલા સરસ થાય છે. તો જોયું આપણા ગાંઠિયા કેટલા સરસ થઈ ગયા છે. એકદમ ધીમા તાપે ચડવા દેવાના, મીડિયમ ગેસ રાખવાનો, બહુ ફાસ્ટ નહીં, નતર એકદમ લાલ લાલ થઈ જાય. તો આપણા ગાંઠિયા રેડી થઈ ગયા છે. અને હવે આપણે કાથરોટ છે એમાં આપણે નિતારીને કાઢી લેશું આવી રીતે એકદમ સરસથી, તો તેલ પણ ન રહે અને મસ્ત ગાંઠિયા થઈ જાય. તો બધા ગાંઠિયા આવી રીતે તળી લેવાના છે. અને બીજું કે ફ્રેન્ડ, ગમે ત્યારે ગમે એ ટાઈમે તમારે કામ કરતું રહેવાનું છે. અત્યારે ખૂબ ગરમી છે તો બહાર બને તો ઓછા નીકળજો, ઘરમાં જ રહેજો, પાણી ખૂબ પીવું, લિક્વિડવાળી વસ્તુ જેટલી ભાવે એટલી ખૂબ સરસથી પીવાનું ટેવ રાખજો. જમાય કદાચ થોડુંક ઓછું, પણ પાણી તો ફૂલ પીજો. અને અહીંયા આપણા ગાંઠિયા છે એ એકદમ સરસથી ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને ડબ્બામાં ભરી લેશું. ત્યાં હમણાં દીપ અને એના ડેડી બંને પણ આવી જશે નાસ્તા માટે. તો ચા પણ રેડી રાખવી પડશે મારે, અને નાસ્તો પણ રેડી રાખવો પડશે. તો બસ આવી મારી નાની નાની વાતો તમારી સાથે હું શેર કરું છું. અને જો મેં ઓલરેડી ચા બનાવી લીધી છે અને દીપનો નાસ્તો નીકળી ગયો છે. અને અહીંયા દીપ શૂટ કરે છે. જો મને કહે છે કે મમ્મી આ બાજુ જો, અને એના ડેડી નાસ્તો કરે છે તો મારું ધ્યાન ટીવીમાં હતું એટલે હવે મારી સાથે વાત કરે છે. તો ફ્રેન્ડ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો.